ભારતમાં સૌથી વધુ મહિલાઓ સર્વાઇકલ કેન્સરનો બને છે ભોગ। ટેસ્ટિંગના અભાવે ગુમાવવો પડે છે જીવ। ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતના કેન્સરને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓ પાછળનું સૌથી મોટું કારણ છે। નેશનલ કેન્સર રજિસ્ટ્રી રિપોર્ટ 2023 મુજબ ફક્ત ગુજરાતમાં જ વર્ષ 2023માં ગર્ભાશયના મુખના કેન્સર સંબંધિત 17,000 કેસ અને 1800 મૃત્યુ નોંધાયા હતા। સમગ્ર વિશ્વના મેડિકલ પ્રેક્ટિશનરોએ ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન પર ભાર મૂક્યો છે, જેને લઈને DNA વેલનેસ ઇન્ડિયા દ્વારા ઝડપથી નિદાન થાય તે હેતુથી એક કિટ બનાવવામાં આવી છે, જેથી કેન્સરના શરૂઆતના તબક્કામાં ડિટેક્ટ કરીને યોગ્ય સારવાર આપી શકાય। ગાયનેકોલોજિસ્ટ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર હિતેન્દ્ર આયરે કહ્યું કે ગર્ભાશયના મુખનું કેન્સર ભારતીય સ્ત્રીઓમાં સૌથી વધુ પ્રવર્તમાન કેન્સરોમાંથી એક છે। તેમ છતાં તે સૌથી વધુ નિવારી શકાય તેવા કેન્સરોમાંથી પણ એક છે। જીવ બચાવવા માટે વહેલું નિદાન સૌથી મહત્વપૂર્ણ છે। ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને વધારનાર સર્વસામાન્ય પરિબળોમાં લાંબા સમયથી લાગેલા HPVના ચેપનો સમાવેશ થાય છે, જે ચેપ ખાસ કરીને નબળા રોગ પ્રતિકારક તંત્ર, મેદસ્વીતા, ધૂમ્રપાન, ગર્ભ નિરોધક દવાઓનો ઉપયોગ અને એકથી વધારે બાળકોનો જન્મ આપવાને કારણે થાય છે। LP સવાણી રોડ પર આવેલ યુનિવર્સલ ટ્રેડ સેન્ટરમાં લેબોરેટરી આવેલી છે। શહેરની મધ્યમાં આવેલ આ લેબોરેટરી અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીથી સજ્જ છે, જે સર્વિશ્યોર ટેસ્ટ હાથ ધરવા માટે ખૂબ જ પાત્ર સ્ટાફના સભ્યો ધરાવે છે। અમદાવાદ, વડોદરા અને રાજકોટ બાદ દક્ષિણ ગુજરાતના પ્રદેશના દર્દીઓની જરૂરિયાત પૂરી કરવા માટે સુરત પર પસંદગી ઉતારવામાં આવી છે। આ લેબોરેટરી પ્રતિદિન 200 ટેસ્ટ હાથ ધરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે। તેને મહિનામાં 5,000 ટેસ્ટ કરવા માટે સક્ષમ બનાવે છે, તેમ જણાવવામાં આવ્યું છે। નમસ્તે, મારું નામ પતિક ભંડારી છે। હું DNA વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું। હું અને મારા સાથી મિત્રો ઇન્ડિયાની અંદરના એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ સર્વાઇકલ કેન્સર ને કમ્પ્લીટલી નાબૂદ કરવા માટેનું એક મિશન લઈને આવી રહ્યા છે। સર્વાઇકલ કેન્સર એ સ્ત્રીઓમાં થતો સેકન્ડ હાઈએસ્ટ નંબરનો કેન્સર છે, જે આફ્ટર બ્રેસ્ટ કેન્સર, અને દર 7 મિનિટે ઇન્ડિયામાં એક ડેથ રિપોર્ટ થઈ રહ્યું છે સર્વાઇકલ કેન્સરના લીધે। આ એક એવો ડિઝીઝ છે જે 100% પ્રિવેન્ટેબલ છે, જેના કારણે એક પણ સ્ત્રીનું નિધન ના થાય, છતાં એનો આપણા ત્યાં આટલો મોટો ડેથ રેટ જોવા મળી રહ્યો છે। એનું મુખ્ય કારણ છે એક HPV વાયરસ, જે કોઈ સિમ્ટમ્સ નથી બતાવતો, એક લેઝી વાયરસ કહેવાય છે, જેને ડેવલપ થતા અરાઉન્ડ 10 થી 15 વર્ષ લાગે છે। અને જો એને અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરી લેવામાં આવે તો 100% સ્ત્રીઓનું જે નિધન થઈ રહ્યું છે એને આપણે બચાવી શકીએ। અમે ઇન્ડિયાની અંદર આવી 100 લેબોરેટરીઝ સેટઅપ કરી રહ્યા, જે બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સી કેનેડાના સહયોગથી એક એવી ટેકનોલોજી લાયેલા છે જે કેન્સરને 2 વર્ષ પહેલા ડિટેક્ટ કરી શકે, અને જેના કારણે આપણે આ જે મૃત્યુઆંક છે એને અત્યારે જે 7 મિનિટે 1 છે એનાથી 0 કરી શકીએ। થેન્ક યુ વેરી મચ। મારું નામ ડૉક્ટર હિતેન્દ્ર આયરે છે। હું ગાયનેક ઓન્કો સર્જન છું। 15 વર્ષથી ભરત કેન્સર હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છું, અને 8 વર્ષથી અમારું પોતાનું હોસ્પિટલ છે, બેઝિલ ઓન્કો કેર। હવે સર્વાઇકલ કેન્સરની આપણે વાત કરીએ તો સાહેબે કીધું એ પ્રમાણે એ 100% બચાવી શકાય, પણ ક્યારે? કે જ્યારે બહેનો આગળ આવે, પોતે સ્ક્રીનિંગ કરાવવા આવે, જાતે જેમ ગાડીની સર્વિસ રેગ્યુલરલી લોકો કરાવતા હોય 4-6 મહિને, એમ બહેનો પોતે આવીને સમાજના લોકો, સમાજના ફેમિલીના મેમ્બર્સ પેશન્ટને કહે અને આ તપાસ કરાવે। હવે તપાસ જે રૂટીન થતી હોય છે, પેપ સ્મિયર અને વિલી ટેસ્ટ, જે સબ્જેક્ટિવ હોય, કે જેમાં જે ડોક્ટર્સ માઇક્રોસ્કોપની પાછળ બેઠો છે એ એના એક્સપિરિયન્સ પર ડિપેન્ડ કરે કે એમને કેન્સર થશે કે નહીં થશે। પણ જ્યારે આ ટેસ્ટની આપણે વાત કરી રહ્યા છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી અને મશીનથી થતી હોય। તમારા ડીએનએમાં ચેન્જીસ છે કે નહીં? નોર્મલ સેલ 1 થી 2 થતું હોય, 2 થી 4 થાય, કેન્સરમાં બહુ ફાસ્ટ થતું હોય, તો એવા સેલને તમે તરત જ પકડી લો તો કેન્સર થવાના 2 વર્ષ પહેલા જ ખબર પડી જાય અને આપણે કેન્સરને 100% રોકી શકાય। કેન્સર જેમ લેટ ડિટેક્ટ થાય, 3જા-4થા સ્ટેજમાં, હું 15 વર્ષથી ત્યાં કામ કરું છું, તો 90% પેશન્ટો 3જા-4થા સ્ટેજમાં આવે છે, જેમાં બચવાની શક્યતા નથી। 10-15% લોકોને જ સારું થાય છે। તો જો બહેનો આગળ આવે, ઇનિશિએટ કરે, અને પબ્લિક થ્રુ, પ્રેસ મીડિયા, પ્રિન્ટ મીડિયા થ્રુ લોકોને અવેરનેસ ક્રિએટ થાય, બહેનો આગળ આવે, તો આ કેન્સરથી આપણે 100% બચી શકાય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।